નમસ્કાર, એજન્ડા ટાઈમ સાથે હું છું હિના। તો આગામી હજુ 2 દિવસ ગુજરાતવાસીઓએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે। જી હા, 2 દિવસ કાતિલ ઠંડી બાદ થોડી રાહત મળવાના એંધાણ દેખાઈ રહ્યા છે। પવનની દિશા બદલાતા 48 કલાક ઠંડીનું જોર ઘટશે। હાલ જો તાપમાનની વાત કરી લઈએ તો અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન છે, કચ્છના નલિયા પાસે 5.6 ડિગ્રી તાપમાન છે, સૌરાષ્ટ્રમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, અમરેલીમાં તાપમાનનો પારો 8.4 ડિગ્રી છે, રાજકોટમાં 8.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે પોરબંદરમાં 9.6, મહુવામાં 10.7 ડિગ્રી તાપમાન છે। ગુરુવારે 9 શહેરોમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું। નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 12.3 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું। 2 દિવસના ઠંડીના કાતિલ જોર બાદ હવે થોડી રાહત મળવાના એંધાણ છે। પવનની દિશા બદલાતા 48 કલાક ઠંડીનું જોર ઘટશે તેવી આગાહી કરાઈ છે। હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાક રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે। તેનું મુખ્ય કારણ છે ઉત્તર ભારતના વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે, જેના કારણે ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થશે। ત્યારબાદના દિવસોમાં ફરી એક વખત તાપમાનમાં ઘટાડો આવીને ઠંડીનો અનુભવ થશે। મહત્વનું છે કે રાજ્યભરમાં કાતિલ ઠંડીનો ચમકારો 2 દિવસથી અનુભવાયો હતો। કચ્છના કાશ્મીર નલિયામાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું।